આજરોજ સાવલી નગર ખાતે સાવલી નગર તેમજ ધનતેજ જિલ્લા પંચાયત, ગુજરાત જિલ્લા પંચાયત અને વાંકાનેર જિલ્લા પંચાયત 3 જિલ્લા પંચાયતનું એક મધ્યસ્થ કાર્યાલય સાવલી નગર ખાતે જ્યારે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર સાવલી, દેસર, સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હું હૃદયથી શુભેચ્છાઓ આપું. અને આ પહેલા દિવસે જયારે પ્રચારનો શ્રીગણેશ કરીએ છીએ પ્રત્યેક કાર્યકર્તાનો જે ઉત્સાહ જોઈએ છે એ પરથી ચોક્કસ ખબર પડે છે કે એકદમ ક્લીન સ્વીપ મળવાની. કોંગ્રેસ કે બીજો કોઈ પક્ષ અહીંયા આગળ કોઈ જગ્યા પર ચાલતો નથી. માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા એ દરેક લોકોની વચ્ચે રહે છે અને કાર્યકર્તા પોતે ઉમેદવાર જે રીતે મહેનત કરતો હોય ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે મારી વિધાનસભા ક્ષેત્રમાં જે રીતે વિકાસના કાર્યો થયા છે એ માટે હું હંમેશા કાયમ કહેતો આવ્યો છું કે આ મારો એક પરિવાર છે અને પરિવાર મારો કાયમી એકજૂટ થઈ અને કાયમ માટે પરિણામ આપતો રહે છે. આ વખતે પણ 28મી તારીખનું જયારે પરિણામ આવશે અને 26મી તારીખનું જયારે મતદાન થશે ત્યારે લોકો જોશે કે સાવલી નગર, સાવલી તાલુકો, દેસર તાલુકો અને ગ્રામ્યના તમામ ઉમેદવારો સારી રીતે જીતી અને એક કમળ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાત અમારા પ્રદેશ અધ્યક્ષના ઓફિસે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સૌ ઉપસ્થિત રહ્યા. તેમને પણ હું હૃદયથી અભિનંદન આપું છું કે આવા સારા કામની અંદર આપણો પોતાનો સમય આપી રહ્યા છે. પણ પ્રત્યેક કાર્યકર્તાનો કિંમતી સમય એ અમે કાયમ માટે યાદ રાખે કે ચૂંટણી પરિણામ પછી પણ ઉમેદવારોને લોકો વચ્ચે રહી અને કાર્યકર્તાઓનો વિશ્વાસ કાયમી રહે એવા કામ કરવા માટે મેં અપીલ કરી.